એસઓજીની ટીમે મુંબઈથી લવાયેલ એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો તો ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલા જ આરોપી ઝડપાયો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહેલી એસઓજીની ટીમે બાતમીના આધારે મુંબઈથી લવાયેલ એમડી ડ્રગ્સનો જથ્થો સુરતમાં સપ્લાય થાય તે પહેલા જ એમડી ડ્રગ્સ સાથે લિંબાયત ખાતે રહેતા આસિફ શેખને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી એમડી ડ્રગ્સ રોકડા રૂપિયા મોબાઈલ સહિત 36 લાખથી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગઈકાલે રાત્રે એસઓજીની ટીમને એક માહિતી હતી કે આસિફ અબ્દુલ રશીદ શેખ કે જે લિંબાયતની અંદર પદ્માવતી સોસાયટીમાં રહે છે અને મૂળ બાંદા યુપીનો વ્યક્તિ છે, તે મુંબઈથી એમડીનો ડ્રગ્સ લાવી અને છૂટક વેચાણ કરે છે. તો ટીમ જે વોચમાં હતી એ દરમિયાન આસિફ શેખ છે જે અડાજણ પોલીસ સ્ટેશન એરિયામાં સ્ટાર બજારથી એલપી સવાણી રોડ પર જતા ક્રોમા સેન્ટર આવેલું છે તેની સામે પકડાઈ ગયો અને એની પાસેથી 352 ગ્રામ કે જેની કિંમત 35,21,000 રૂપિયા થાય છે અને તેની પાસેથી 89,900 રૂપિયા રોકડા એટલે ટોટલ મુદ્દામાલ જે છે 36,31,000નો એ ઝડપી અને એસઓજીની ટીમે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. એમડી કઈ જગ્યાથી લાવ્યા હતા અને કઈ જગ્યાએ વેચાણ કરતા? એમડી જે એને પ્રારંભિક પૂછપરછ કરી તો એ એમડી મુંબઈમાં સાયણ વિસ્તારની અંદર યોગેશ ઇંગ્લે કરીને જે વ્યક્તિ છે એની પાસેથી એ લાવતો હતો અને આ માલ પણ એની પાસેથી લાવેલો હતો.